બોલો. સદગુરુ કબીર સાહેબ કી જય. જય. આજે કચ્છમાંથી કોટડાથી નાનજીભાઈ એ મોડાસા મારા નિવાસ સ્થાને આવ્યા. ખૂબ આનંદ થયો. ખૂબ જૂના જોગી છે અને સત્સંગ પ્યાસી છે. અમારા શિરના શિરતાજ એવા સદગુરુ કેશવ સાહેબના પણ એમના બાપા જે શિષ્ય હતા અને એ નાતે ધમડકા ગુરુગાદીથી અમે બધા જોડાયેલા છીએ. ત્યારે આજે મારા નિવાસ સ્થાને આવ્યા છે તો થોડીક વાત કરીને આનંદ કરીએ. સદગુરુ હંમેશા જગતના જીવોને કાળ પુરુષ કાળ નિરંજનના પંજામાંથી છોડાવી અને દયાલ એટલે સત્પુરુષના સાનિધ્યમાં સત્પુરુષનો ભેટો કરાવવાની હંમેશા મહાપુરુષો અથાગ મથામણ કરી રહ્યા છે. કોઈને કોઈ રીતે જગતના જીવો પાખંડ પ્રપંચ માન્યતાઓ અનુમાન અનુકરણ એમાં પોતાના સ્વરૂપથી ભિન્ન જઈ પોતાના સ્વરૂપથી વિપરીત જઈ અને માનવ જન્મ ખુવાર કરી રહ્યા છે. એવામાં અનુભવી મહાપુરુષો સંતો અધ્યાત્મ પરંપરાના ખેવટિયાઓ એ પોતાના અનુભવ વડે પોતે પરમપદની પ્રાપ્તિ કરી અને જગતના જીવોને મુમુક્ષોને સાધકોને એ પદની પ્રાપ્તિ કરાવવા માટેના સતત પ્રયત્નો કરી રહ્યા છે. એક વાત નિશ્ચિત છે કે આ પંચતત્વનું પાંચ ભૂતનું આપણું માનવ દેહ છે. એમાં મન બુદ્ધિ ચિત્ત અહંકાર વગેરે વગેરે ઘણા બધા આવિષ્કાર છે અને એ બધાનો સર્વે સર્વા આત્મતત્વ જે મહાપુરુષોએ એમાં ઈશારો કરીને મહાપુરુષોએ સહી કરીને એ ઠેરાવ્યો છે. હવે એક બાજુ આત્મતત્વ છે, બીજી બાજુ દેહ છે. દેહ નાશવંત છે, ક્ષણભંગુર છે. આત્મા શાશ્વત છે, આદિ અંત મધ્યમાં નિરંતર છે, અજન્મા છે, અયોની છે, અમર છે, અવિનાશી છે. તો એ જે કંઈ નખશીખ તત્વ આપણી ભીતર બિરાજમાન છે એને છોડીને આપણે કેમ બીજે એટલે કે વિપરીત દિશામાં આપણે જઈએ છીએ, આપણે કેમ ભટકી રહ્યા છીએ અને એની મહાપુરુષોને ચિંતા છે. સદગુરુ કબીર સાહેબે આની ચિંતા કરતા કરતા એક વાત કરી કે ચલતી ચક્કી દેખ કર દિયા કબીરા રોય, દો પાટન કે બીચ મેં સાબુત બચાના કોઈ. આ બે પાટ વચ્ચે આખી મનુષ્યની પીસાઈ છે. હવે એમાંથી માર્ગ, આપણો માર્ગ, સાચો માર્ગ, જીવન મુક્ત માર્ગ, આપણા જીવન કલ્યાણનો માર્ગ આપણે કેવી રીતે શોધવો? વસ્તુ પ્રગટ જ છે. બ્રહ્માનંદ સ્વામીએ સુંદર વાત કરી, नारायण जिसके हृदय में बसे कुछ कर्म करे या ना करे, जिसके घर में पारस मणि धन संचय करे या ना करे. હે માનવ, નારાયણ તું નર, આ દેહ છે એ તું નર અને તારી ભીતરમાં દેહમાં જે વિદેહી તત્વ છે અગોચર એ નારાયણ જેના હૃદયમાં વાસ કરે છે. હવે એ નારાયણની પ્રાપ્તિ કોઈ ક્રિયાથી થતી નથી, ક્રિયા રહિત તત્વ છે એટલે કોઈ ક્રિયામાં બંધાય એમ છે નહીં, કોઈ ક્રિયાથી પ્રાપ્ત થાય એમ નથી. એટલે નારાયણ જિસકે હૃદય મેં બસે કુછ કર્મ કરે યા ના કરે, કર્મ રહિત છે, આ અકર્તાની વાત છે. પણ એ નારાયણ ભીતરમાં તો છે જ, પણ એની વિસ્મૃતિ થઈ છે અને મહાપુરુષ કોક મળી જાય એની સ્મૃતિ પટ પર લાવે અને બરાબર સતગુરુએ એસી જડી જડી અપરંપાર ઉખડી કોઈ ઉખડે નહીં, લાખ મથી જાય લુહાર, એવો ખીટો સદગુરુ મારી દે અને એને બરાબર અધ્યાસ કરાવે કે જો આ તત્વ તારું પોતાનું છે.
એટલે નારાયણ जिसके हृदय में बसे कुछ कर्म करे या ना करे, जिसके घर में પારસમણી ધન સંચય કરે યા ના કરે, જેના ઘરમાં પારસમણી પ્રાપ્ત થયેલી હોય એને ધન ભેગું કરવાની જરૂર ન પડે. પારસમણી એ જ એનું ધન છે. જબ નાવ મિલી જલ અંદર સે બાહો સે નીર તરે ના તરે. જ્યારે દરિયામાં, સમુદ્રમાં, સરોવરમાં, નદીમાં સફર કરીએ છીએ ત્યારે નાવડામાં આપણે બેસીએ છીએ ને હલેસા મારવાનું કામ તો ખેવટિયા નાવિક હોય એ કરે છે. આપણે હલેસા મારવાની જરૂર પડતી નથી. જબ નાવ મિલી જલ અંદર સે બાહો સે નીર તરે ના તરે. હવે નાવની અંદર આપણે હાથ પગ હલાવવાના નથી. જબ સૂરજ કા ભયા પ્રકાશા દીપક જ્યોતિ જલે ના જલે. આટલું અજવાળું છે ને અહીં આગળ દીવો કરવા જાઓ તો મૂર્ખામી સાબિત થાય છે. એટલે ઘટ ભીતર નખ શીખ, અહીં પિંડ અને બાર બ્રહ્માંડ, એમાં ચરાચરમાં સચરાચરમાં સાહેબ તત્વ બિરાજમાન છે. પછી બ્રહ્માનંદે છેલ્લી પંક્તિમાં કીધું કે બ્રહ્માનંદ નિજ રૂપ પિછાન લિયા, वो काशी में जय मरे ना मरे. બ્રહ્માનંદ સ્વામીએ એ કર્મકાંડને છોડાયું. ભાઈ કાશીમાં જઈને મરે તો એને મોક્ષ મળે. એ મોક્ષ અને મુક્તિની તૃષ્ણા, મોક્ષ અને મુક્તિની લાલસા, મોક્ષ અને મુક્તિની લોલુપતા એ પણ બ્રહ્માનંદ સ્વામીએ છોડાવી. એ કાશીમાં જઈને દેહ છૂટે તોય અને કોઈ પણ દુનિયાના કોઈ પણ ખૂણામાં એનો દેહ છૂટે એને મોક્ષ જ છે. પણ મોક્ષ ક્યારે? કે સ્વયંના સ્વરૂપની જ્યારે પ્રાપ્તિ થઈ હોય, સ્વયંના સ્વરૂપની ઝાંખી થઈ હોય અને એ ઠેકાણે બરાબર પગ ખોડીને જ્યારે ઊભા હોય એને મોક્ષ જ છે, મુક્તિ જ છે. એને મુક્તિ માટે પ્રાર્થના કરવાની જરૂર નથી પડતી, એને મોક્ષ માટે માંગણી કરવાની જરૂર નથી પડતી. સદગુરુના શરણમાં જ્યારે જાય છે, સદગુરુના શરણમાં જ મુક્તિ છે. સંતો સદગુરુ અવિનાશી જहाँ મુક્તિ રહેતી હૈ દાસી. મુક્તિ તો સંતોના ચરણોમાં દાસી બનીને રહે છે. પણ સંત ચરણમાં જ્યારે બરાબર જઈને સમર્પણ ભાવે એકદમ સમર્પિત થઈ જાય